आओ भावनी गंगा में डुबकी मारिए। सूका सूका अपने जरा भीना भीना थईए। भाव विना विनाश नहीं, અને જો વિનાશ નહીં હોય જીવનમાં તો જીવનમાં હાશ પણ નહીં હોય। જીવનથી જે હાશ આપણે કહીએ ને, હાશકારો અનુભવીએ, એક તૃપ્તિનો અહેસાસ, એ પણ નહીં હોય। જે તૃપ્ત છે, જે સંતૃપ્ત છે, એ ભગવાનમાં ભળી જાય છે। જીવનના શ્વાસ પૂરા થઈ જાય અને વાસનાઓ અધૂરી રહી જાય, આ પરિસ્થિતિ જીવને લખ 84 ભટકાવતી રહે છે। એના જીવનમાં શાંતિ નહીં હોય, એના જીવનમાં આનંદ નહીં હોય। એ સાચું સુખ નહીં પામે। અને મજાની વાત એ છે કે એ સાચું સુખ, એ શાંતિ, આનંદ હાવ મફત છે। એક પૈસાનો ખર્ચો એમાં નથી। એનું કારણ એ છે કે કોઈ કમાવાની વસ્તુ જ નથી। મેળવી શકાય એવી કોઈ એ જણસ નથી। वो सुख हम ही हैं, वो शांति हमारा अपना ही स्वरूप है, वो आनंद हमसे अलग है ही नहीं। अरे मैं हूं आनंद, ये आनंद है मेरा, मस्ती है मस्ती, ये और कुछ नहीं है। मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहां मेरे अपने सिवा कुछ नहीं है। बहु सहेलू, बहु सस्तु एवं आ सुख है। हैप्पीनेस, वेलबींग, अपने तो एक बीजा ने मळीए, ग्रीटिंग जे कई करवानुं होय, जय श्री कृष्ण, जय सियाराम थी अथवा तो हेलो, ए पछीनुं बीजुं वाक्य तरत हाउ आर यू, केम छो, मजामा। अपने ऑटोमेटेड आंसर नी जेम मजामा बोली नाखता होईए छे। अंदर केटली अशांति भरी छे, भीतरनी अतृप्ति આપણને સ્થિર નથી રહેવા દેતી। ક્યાંક ને ક્યાંક માણસ અંદરથી દુઃખી છે। અને એ આપણી જે અપેક્ષાઓ બીજા તરફથી છે, બીજા પાસેથી છે, એ આપણી અપેક્ષાની જ્યારે સામેવાળા તરફથી ઉપેક્ષા થાય, માણસ દુઃખી થઈ જાય, નિરાશ થઈ જાય। એને એમ લાગવા માંડે કે બધા સ્વાર્થના જ સંબંધો છે। અને એવા સાહિત્ય પણ આપણે વાંચીએ છીએ। રામચરિતમાનસમાં પણ લખ્યું, સુર નર મુનિ સબકી યહી રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ।
મારી દ્રષ્ટિએ આ ફરિયાદ ત્યારે જ થાય જ્યારે તમને બીજાની પાસેથી કંઈક અપેક્ષા હોય. જો તમે નિરપેક્ષ થઈ જાઓ, and that is what we call love without expectation. પ્રેમ કરવાની વસ્તુ નથી, પ્રેમમાં જીવવાની વાત છે. સ્પેન્ડ કરવાની વાત છે તો ખૂટી જાય. એ તો કૂવામાંથી જેમ જેમ પાણી તમે ઉલેચતા જાઓ અને નવી નવી સરવાણી આવતી જ જાય. જે માણસને પ્રેમમાં જીવવાની આદત થઈ ગઈ, એનો સ્વભાવ થઈ ગયો છે પ્રેમમાં જીવવાનો સ્વભાવ, એ લૂંટાવતો જ રહે. સૂર્ય ઉર્જા આપે છે, સૂર્ય આલોકિત કરે છે, પ્રકાશ આપે છે. આમને આમ આપતો રહીશ, વહેંચતો રહીશ તો આ બધું ખૂટી જશે, એવો ભય સૂર્યના મનમાં ક્યારેય નથી હોતો. કારણ કે સૂર્યનું હોવું એ જ પ્રકાશ, સૂર્યનું હોવું એ જ ઉષ્મા, સૂર્યનું હોવું એ જ ઉર્જા. અને તેથી સૂર્યને કારણે જીવન છે. વિજ્ઞાન પણ એમ માને છે કે સૂર્ય છે એટલે પૃથ્વી ઉપર જીવન છે. અને આપણા ધર્મગ્રંથો પણ એમ કહે છે કે સૂર્ય આ સૃષ્ટિનો આત્મા છે. સૂર્ય આત્મા જગતસ્તસ્થુખશ્ચ. આ સૂર્ય આપણો બાપ છે, આ સૂર્ય આપણો આત્મા છે, આ સૂર્ય આદિદેવ છે. આ સૂર્ય છે એ બ્રહ્મા, વિરંચી અને શિવરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ છે. વિરંચી નારાયણ શંકરાત્મને. વિરંચી એટલે બ્રહ્મા, નારાયણ, વિષ્ણુ અને શંકર. નમસ્સવિત્રે જગદેક ચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિ નાશ હેતવે. ત્રયીમયાય ત્રિગુણાત્મધારિણે વિરંચી નારાયણ શંકરાત્મને. વિરંચી નારાયણ શંકરાત્મને. વિરંચી બ્રહ્મા એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે, નારાયણ વિષ્ણુ એ આ સૃષ્ટિનું સંચાલન કરે, અને शिव अंत में सब संहार करने वाले देव हैं, ये हम लोग मानते हैं. ये तीन शक्तियां. ये सूर्य आत्मा છે સૃષ્ટિનો. આપણા શાસ્ત્રો અનુસાર એ આદિદેવ છે, સૌથી પહેલા વહેલા દેવ સૂર્ય. અને એટલા માટે આપણે ત્યાં સૂર્યની ઉપાસના. આદિદેવ સૂર્ય છે અને પ્રત્યક્ષ દેવ છે. રોજ દર્શન આપનારા.
એના હોવા વિશે તો કોઈ શંકા થાય જ નહીં. સૂરજો દેવતા, ચંદ્રમા દેવતા, વસવો દેવતા, દિત્યા દેવતા, રુદ્રા દેવતા, અગ્નિર દેવતા, વાયુ દેવ છે, અગ્નિ દેવ છે. આ બધા પ્રત્યક્ષ દેવ. વાયુ પણ અનુભવાય છે. અને આ બધા તત્વ જેને દેવતત્વ કહીએ છીએ, એનાથી જ આપણું જીવન ચાલે છે. વરુણ ન હોય પાણી જીવન શક્ય છે. વાયુ ન હોય જીવી શકો. અગ્નિ છે, સૂર્ય છે, ચંદ્ર છે, આ બધી જ દૈવી શક્તિઓને કારણે આપણું જીવન ચાલે છે. એને આપણે દેવ કેમ કહીએ છીએ ખબર? દેતા રહે છે એટલે દેવ. અને દેતા રહે છે ને એટલે દિવ્યતિ ઇતિ દેવ, જે પ્રકાશે છે, જે દેતા રહે ને એનું નામ થાય. એને બધા પૂજે. ब्रह्मलीन पूज्य स्वामी सत्यमित्रानंद जी महाराज हम कहता कि जो देता ही देता है वो देवता, और जो लेता ही लेता रहता है वो लेवता. बोले समाज में देवता कम है, लेवता ज्यादा है. सूर्य आपे છે, ચંદ્રમા આપે છે, વાયુ આપે છે. જે આપે છે એનો આભાર માનો. જે આપે છે એના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી અને નમન કરો. અને એટલા માટે આપણે બધા જ દેવતાઓનું પૂજન કરીએ છીએ, એને નમન કરીએ છીએ. જે દેવતાઓએ આપણને આપ્યું એમાંથી જ પાછા આપણે દેવતાઓને યજ્ઞ દ્વારા આપીએ છીએ. સ્વાહા સ્વાહા કરી અને અગ્નિમાં આહુતિ આપીએ. સૂર્યાય સ્વાહા, ચંદ્રમસે સ્વાહા, વાયવે સ્વાહા, વરુણાય સ્વાહા. અને આહુતિ આપતી વખતે પાછા બોલીએ છીએ ઇદમ સૂર્યાય ઇદન ન મમ. આહા, શું ઋષિઓએ સંસ્કાર આપ્યા છે આપણને કે આજે હું સૂર્યને આપી રહ્યો છું એ તો સૂર્યનું જ છે, આ મારું નથી. જે ચંદ્રમાને હું સમર્પિત કરી રહ્યો છું એ ચંદ્રમાનું જ છે. It all belongs to चंद्रमा only. वो मेरा नहीं है. આપણે કાંઈ લઈને આવતા નથી ને આપણે કાંઈ લઈને જઈ શકવાના નથી. આપણે લઈને આવીએ છીએ માત્ર આપણું પ્રારબ્ધ, અને આપણે લઈને જવાના છીએ માત્ર આપણા કર્મ. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. એ જે આપવાનું કર્મ છે ને એ આપણી સાથે આવે છે. દેતા ને દેતા રહે એ દેવ છે. આપે એ આદિત્ય છે. That's why giving is living. અરે આ ઝાડવા જુઓ, આપે છે, ફળ આપે. આ નદીઓ પાણી નથી પોતાના પીતી રે, ઉપકારી એનો એ આત્મા રે જી.
ઝાડવા ફળ નથી પોતાના ખાતા રે, ઉપકારી એનો આત્મા જી. આંબો બધી કેરીઓ ખાઈ જાય પોતે. જેઠ મહિનો આવે ત્યાં સુધી દે નહીં, અને પાછો એવો દાવો કરે મારી છે ભાઈ. આમ ઉભો રહ્યો છું જમીનમાં મૂળિયા નાખીને, ટાઢ તડકો વરસાદ બધું સહન કર્યું છે. આ મારી કમાઈ છે, મારી. પૈસા એમને નથી ઊભા થતા, લોહી પાણી એક કરવા પડે ભાઈ. આ મારું છે બધું, મારું. અને આંબો એક એક કેરી કોઈને આપે નહીં, આંબો બધી કેરીઓ ખાઈ જાય. આવું ક્યારેય બન્યું? ઝાડવા ફળ નથી પોતાના ખાતા રે, ઉપકારી એનો આત્મા જી. રત્નો રૂપાળા એ મોંઘા મૂલવાળા રે, રત્નો રૂપાળા એ મોંઘા મૂલવાળા રે, પણ દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા જી. દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા આત્મા. કેવા કેવા રત્નો દરિયાની અંદર, સમુદ્રની અંદર. આપણે ત્યાં સમુદ્રનું એક નામ છે રત્નાકર. પણ જે મરજીવા બને એ દરિયાની પાસે પડેલા એ રત્નો લઈ લે, એ માળા બનાવી જ્વેલરના જે શોરૂમ હોય ને એમાં એવી રીતે સરસ માળા બનાવી, નેકલેસ બનાવી અને રાખવામાં આવે. તરત બધા પર્સ ખોલે, પૈસા ખર્ચી માળા લઈ જાય, પહેરે. રૂપાળા લાગે, રૂડા લાગે. આમ જરા એક ગૌરવ સાથે ફરતા હોય પાર્ટીમાં, લગ્નમાં. પણ એ રત્નો જેણે આપ્યા, એ દરિયો તો કોઈ દી માળા પહેરી રત્નોની અને ચોપાટીએ ફરવા નીકળ્યો એવું ક્યાંય સાંભળ્યું? એની પાસે છે છુપા, પ્રદર્શન જ નહીં. અને જે મરજીવા બનીને આવે એને ઈ લૂંટાવે. પણ દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે, કારણ ઉપકારી એનો આત્મા રે. દેતો રહે છે એટલે દરિયાદેવ. લોહાણા સમાજમાં તો દરિયાદેવ, દરિયાલાલ એની પૂજા. આપણા શાસ્ત્રોમાં સમુદ્રને સર્વ તીર્થ રૂપ માનવામાં આવે છે. બધી નદીઓનું બહુ મહત્વ. ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, કૃષ્ણા, બધી જ નદીઓનું ખૂબ મહત્વ. પણ એ બધી જ નદીઓ અંતે જેમાં ભળી જાય છે એ સમુદ્ર, એ સર્વ તીર્થ રૂપ છે. તમે સમુદ્રમાં સ્નાન કરો એટલે બધા જ તીર્થમાં તમે સ્નાન કર્યું. લાલ દરિયાદેવ બોલતો નથી, આ આટલા રત્નો હોવા છતાં એનું પ્રદર્શન કરતો નથી. એમ જે સજ્જન માણસ હોય ને એની અંદર કેટલાય સદગુણો હોય પણ એનું પ્રદર્શન ન કરે.
ધીર ગંભીર. આપણી ભાષામાં ઠરેલ, સૌરાષ્ટ્રનો શબ્દ છે ઠરેલ. हिंदी में कहते ठहरा हुआ आदमी है, ठहरा हुआ व्यक्तित्व है. એના વર્તનમાં છીછરાપણું ન જોવા મળે અને એટલા માટે એના પ્રત્યે આદર બધાને સ્વાભાવિકપણે થાય. That is why you people say respect is commanded, not demanded. भीख में मांगने से सम्मान थोड़ी मिलता है. તમારું પોતાનું ચરિત્ર એવું હોય, તમારા પોતાના ગુણ એવા હોય, તમારામાં આપ્યા કરવાની ઉદારતા હોય, સન્માન મળે, માગવું ન પડે. આપણે ત્યાં વૃક્ષોની પણ આપણે પૂજા કરતા હોઈએ છીએ અને એટલા માટે આ સૃષ્ટિમાં પ્રકૃતિનું પ્રત્યેક તત્વ આપવામાં સંલગ્ન છે, એટલે કે લાગેલો હોય. સૂર્ય આપે છે, ચંદ્રમા આપે છે, વાયુ આપે છે, નદીઓ આપે છે, ધરતી આપે છે અને આપે છે એ હકીકતમાં છે, એ ખરા અર્થમાં જીવે છે જે આપે છે. ગિવિંગ ઇઝ લિવિંગ. અને આપવાનું પણ પાછું અભિમાન નહીં. ઇદમ સૂર્યાય ઇદમ નમઃ. આ વાત ઋષિઓએ બહુ અદ્ભુત શીખવાડી. તમે આહુતિ આપો અગ્નિમાં સૂર્યના નિમિત્તે, ઓમ સૂર્યાય સ્વાહા, અને આહુતિ આપ્યા પછી પાછું બોલવાનું ઇદમ સૂર્યાય ઇદમ નમઃ. આ સૂર્ય માટે છે અને સૂર્યનું છે, આ મારું નથી. અને જ્યારે મારું નથી ત્યારે મને આપ્યાનો અહંકાર પણ ન થાય. મારું છે જ નહીં. तुम्हारा तुमको लौटाया तो ज्यादा से ज्यादा मैं सज्जन और प्रामाणिक व्यक्ति हूं, लेकिन मैं दानी नहीं हूं. તમે મને કંઈક વસ્તુ હાંચવવા આપી હોય અને હું હાંચવું, કારણ કે તમને મારામાં ભરોસો છે કે આ પાછું આપી દે, એટલે તમે મને હાંચવવા આપ્યું અને પછી તમે આવો એટલે હું તમને આપી દઉં તમારી વસ્તુ પાછી. તો હું એમ કહું, ડોનેશનની રસીદ આપો ભરતભાઈ. ના, વધીને ભરતભાઈ મને થેન્ક યુ કે તમે હાંચવી આ વસ્તુ, થેન્ક યુ. અને પ્રામાણિકતા છે કે તમે આપ્યું હાંચવા, મેં હાંચવ્યું અને પછી તમને પાછું રિટર્ન કર્યું. એ સજ્જન માણસની નિશાની કહેવાય. ઘણા તો કોકને હાંચવા આપે ને તો વાપરી નાખે, વાલા પોતે વાપરી નાખે, અને પછી તમે જ્યારે પાછા માગવા જાઓ ને તો હમણાં નથી. અને 5,000 લઈ ગયો હોય ને 500 કરીને હપ્તામાં તમને આપે, એટલે તમને એ રકમ પછી કામ જ ન લાગે. ટ્રેન જતી હતી, ખૂબ ગીર્દી હતી. એમાં એક ભિખારી ભીખ માંગવા નીકળ્યો, અંધ હતો. भैया कोई अंधे को दे दो, कुछ दे दो. કોઈ 5 પૈસા 10 પૈસા મૂકતા હતા બધા એના હાથમાં. ઉપરની બર્થ ઉપર 2-4 જણા બેઠેલા ઉપર. ઇન્ડિયામાં તો તમને ખબર છે, વગર રિઝર્વેશને જેણે યાત્રા કરી હોય ભારતમાં ટ્રેનોમાં, અને જેણે ભારતને જાણવું હોય, ઓળખવું હોય, એણે લોકલ ટ્રેનમાં અને 3rd ક્લાસમાં, કોમન ક્લાસમાં વગર રિઝર્વેશને ટ્રાવેલ કરવું, તો ઇન્ડિયા શું છે ખબર પડી જાય. અને તમે હું છો એ ખબર પડી જાય તમને, તમારામાં કેટલી તાકાત છે. તો ઉપરની બર્થ ઉપર
સુવા માટે હોય, પણ ત્યાંય 2-4 જણા બેઠા હતા. એટલે ઉપર બેઠા હતા ને 2-4 જણા, એમાંથી એક જણાએ રૂપિયો કાઢ્યો ખિસ્સામાંથી પેલા ભિખારીને આપવા માટે, ભિક્ષુકને આપવા માટે. જેની પાસે માંગ છે એ બધા ભિખારી, હે ને? જેની અંદર પણ કંઈક માંગ છે એ બધા ભિખારી. जिनको कछु न चाहिए वो शाहन के शाह. એટલા માટે નિરપેક્ષ મુનિમ શાંતમ. આવા પરમહંસો એટલા માટે સુખી છે, એટલા માટે એકદમ હેપી છે, એટલા માટે એના જીવનમાં શાંતિ છે, નિરપેક્ષ છે. મુનિ મૌન, મનનશીલ, શાંત. મંદિરના પગથિયે બહાર ભિખારી બેઠા હોય છે ભીખ માગવા માટે, તો મંદિરની અંદર જે હાથ જોડીને સામે ઊભા એ કોણ છે? મંદિરને પગથિયે બેઠા એ તો નાના ભિખારી. મંદિરની અંદર ભગવાનની સામે જે હાથ જોડીને ઊભા છે ને એ મોટા ભિખારી છીએ આપણે. 5,000ની કે 11,000ની સેવા લખાવીએ પણ હારવાર 11 કરોડ મળે આ કોન્ટ્રાક્ટમાંથી અમને, એવી માનતા લઈને ગયા હોઈએ છીએ. એવી પ્રાર્થના, અમારું ટેન્ડર પાસ થઈ જાય. તો પેલો આમ હાથ ધરીને માગતો હતો. ઉપર બેઠેલા ભાઈએ રૂપિયો કાઢ્યો ખિસ્સામાંથી અને નીચે બેઠા હતા ને, નીચેની સીટ ઉપર, એમાંથી એક જણાને અંબાવ્યો કે આપી દો તો જરા. એ તો ઉપર બેઠો હતો ને, એટલે આમ ઉપરથી પહોંચે એમ નહોતું, એટલે એણે નીચે બેઠેલા ભાઈના હાથમાં રૂપિયો અંબાવ્યો કે તમે એને જરા આપી દો. એટલે નીચે બેઠેલા એ પ્રામાણિકતાપૂર્વક પેલાને રૂપિયો ભિખારીના હાથમાં મૂક્યો. એટલે ભિખારીએ એને આશીર્વાદ આપ્યા કે તુમારે બીવી બચ્ચે સુખી રહે. તો ડબ્બામાં બેઠા હતા ને બધા હસવા માંડ્યા. ભિખારીને કહ્યું કે તુમ સુરદાસ હો, आंख नहीं है, तुम्हें दिखाई नहीं देता है. भैया रुपया किसने दिया, तुम आशीर्वाद किसको दे रहे हो? रुपया उसका नहीं है जिसने तुम्हारे हाथ में रखा, रुपया तो ऊपर वाले का है. हम जाए, रुपया तो ऊपर वाले का है, वो देने वाला तो ऊपर वाला. नीचे वाले ने प्रामाणिकता पूर्वक ये रुपया तुम्हारे हाथ में रखा, तुम तक पहुंचाया. तो रुपया किसका है, तुम आशीर्वाद किसको दे रहे हो? तो પેલા અંધ ભિક્ષુકે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી. મારા આશીર્વાદને આંખ્યું છે, એ જેનો રૂપિયો છે એની પાસે પહોંચી જશે. પણ જેણે પ્રામાણિકતાપૂર્વક રૂપિયો મારા હાથમાં મૂક્યો, હું એનો પણ આભારી છું. એમ આપણી સમજ, આપણું ડાપણ એમ કે છે કે આપવા વાળો તો હકીકતમાં ઉપરવાળો છે. આપણે તો પ્રામાણિકતાપૂર્વક પહોંચાડવાનું છે. અને એટલા માટે યજ્ઞમાં કહીએ છીએ ઇદમ સૂર્યાય ઇદમ નમઃ, ચંદ્રમસે સ્વાહા ઇદમ ચંદ્રમસે ઇદમ નમઃ, ઇદમગ્નયે ઇદમ નમઃ. मेरा नहीं, मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तोर, तेरा तुझको सौंपता
ક્યા લાગેગા મોર. યાદ રાખજો, આપણે માલિક નથી, આપણે ખાલી મુનિમ છીએ. આપણે માત્ર ટ્રસ્ટી છીએ. આપણા શરીરને આપણે માલિક નથી યાર. ભલે તમે આમ બોલી નાખો ઇટ્સ માય બોડી, સોરી, ઇટ્સ નોટ યોર બોડી. બોડી ડઝ નોટ બિલોંગ ટુ યુ. એ શરીર જો તારું હોય તો તું લઈને જાત. લઈને જાય છે કોઈ? પડ્યું રહે છે અહીંયા જ. શરીર પણ આપણું નથી. આપણે તો ભાડાના મકાનમાં રહીએ ભાઈ. આવ્યા ને પ્રારબ્ધ ભોગવવા, એટલા માટે. જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, તાર રહેવું ભાડાના મકાનમાં. હો જીવ ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ તાર રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. તાર રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. ઓહો. જીવને મારું મકાન કીધું, રંગ ને રોગાન. મને મારું મકાન કીધું, રંગને રોગાન. મને મારું મકાન. મને મારું મકાન કીધું, રંગ ને રોગાન. મને મારું મકાન કીધું, રંગ ને રોગાન. મેકઅપના થપેડા. એ માને મારું મકાન કીધું, રંગ ને રોગાન. મને મારું મકાન કીધું, રંગને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં, તાર રહેવું ભાડાના મકાનમાં. જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ તાર રહેવું ભાડાના મકાનમાં. એ તાર રહેવું
માને મારું મકાન અને કીધું રંગ ને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં. એ આપણા બાપાનું નથી, આપણા બાપાથી છે, આપણા મા બાપથી છે, પણ એ આપણું નથી. આ ભાડે છે. આનો માલિક કોણ? પંચ મહાભૂત.